વડોદરા જિલ્લાના કરજણ શહેરના જૂનાબજાર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સોમનાથ મંદિર નજીક આવેલા અંદાજે 80 ફૂટ જેટલા ઊંડા અવાવરૂ કૂવામાં એક ભૂંડ અચાનક પડી જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કૂવો ખૂબ જ ઊંડો અને અવાવરૂ હોવાથી ભૂંડ પોતાની જાતે બહાર નીકળી શકે તેવી કોઈ શક્યતા નહોતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિકોના સહયોગથી સુનિયોજિત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. દોરડા અને અન્ય બચાવ સાધનોની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક કૂવામાં ઉતરી ભૂંડને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ઘણી જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ભૂંડને સહીસલામત કૂવામાંથી બહાર કાઢ. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.